ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્માનો સ્થાપના દિવસ ઉજવાયો। ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્માના શાળાના સ્થાપના દિનની ઉજવણી 9/10/2025ના રોજ બપોરે 2 કલાકે જીવદયા પાંજરાપોળ સંસ્થા ખાતે ઉજવાયો। પાંજરાપોળની ગાયોને શાખા તથા સેવા પ્રમુખ ડોક્ટર રોહિત દેસાઈના અનુદાનથી ગોળ ખવડાવવામાં આવ્યો હતો। 8 વર્ષ પહેલા ખેડબ્રહ્મા શાખાની શરૂઆત 9/10/2017ના રોજ ખેડબ્રહ્માની હરણાવ નદી કિનારે કાશી વિશ્વનાથ મંદિર ખાતે કરાઈ હતી। સંસ્થાના પ્રથમ પ્રમુખ જિગ્નેશભાઈ રાવલ તથા મંત્રી મનીષભાઈ કોઠારી હતા। 25 સદસ્યોથી શરૂ થયેલ શાખામાં આજે 86 જેટલા સદસ્યો થયા છે તથા સંસ્થાનો ઉત્તરોત્તર વિકાસ થયો છે। આજના આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્મા શાખાના પ્રમુખ મનીષભાઈ કોઠારી, મંત્રી હસમુખભાઈ પંચાલ, પૂર્વ પ્રમુખ જિગ્નેશભાઈ રાવલ, શાખાના સિનિયર સદસ્ય અને ગૌશાળાના પ્રમુખ ડોક્ટર પરેશભાઈ મહેતા, પૂર્વ પ્રમુખ ડોક્ટર હર્ષદભાઈ પટેલ, પૂર્વ ખજાનચી વિજયસિંહ રાજપૂત વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ચંદ્રશેખર ભાવસાર, ધ ન્યૂઝ ઓફ ગુજરાત, ખેડબ્રહ્મા।